તો ભાજપે એવા પોસ્ટરો માર્યા છે કે ભાઈ ભાજપ લાવો ને વિસાવદર બચાવો. શરમ આવી જોઈએ ભાજપ. ત્યાંની તાલુકા પંચાયત ભાજપની, જિલ્લા પંચાયતો ભાજપને, ધારાસભ્યો ભાજપનો, સાંસદ સભ્ય ભાજપનો, રાજ્ય સરકાર ભાજપની, કેન્દ્ર સરકાર ભાજપની, તો તમે શેનાથી વિસાવદર બચાવવાની વાત કરો છો? વિસાવદરની સાથે તમે અન્યાય કર્યો છે, વિસાવદરના ખેડૂતોને અપમાન કર્યું છે. એટલે મારી ગુજરાતના ખેડૂતોને વિનંતી છે કે એક થઈને આ વખતે પાર્ટીઓ ભૂલી જાઓ. તમે કોંગ્રેસના કાર્યકર્તાઓને, ભાજપના કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે ગોપાલ ઇટાલિયા એ ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવા જઈ રહ્યો છે, ત્યારે તમે બધાએ એમને મદદ કરીને ઝાડુનો બટન દબાવજો. કારણ કે એટલા માટે કે જો વિસાવદરની ચૂંટણી ભાજપ હારશે તો ખેડૂતોનું દેવું માફ કરશે ભાજપ. વિસાવદરની ચૂંટણી ભાજપ હારશે તો ઇકોઝોન નાબૂદ કરશે. વિસાવદરની ચૂંટણી ભાજપ હારશે તો ખેડૂતોને પૂરતા મગફળીના અને કપાસ સહિતના પાકોના ઉપજના ભાવ આપશે. વિસાવદરની ચૂંટણી ભાજપ હારશે તો પાક વીમો ફરીથી ચાલુ કરવું પડશે ભાજપે. વિસાવદરની ચૂંટણી હારશે તો આખા ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે અને ગોપાલ ઇટાલિયાજી જયારે જશે વિધાનસભામાં ત્યારે એનો અવાજ ગુંજશે. રહી વાત કોંગ્રેસની, તો મારે કોંગ્રેસના નેતૃત્વને પણ મારી વિનંતી છે કે તમે 4 પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમને ટેકો આપ્યો, આપણે નક્કી થયેલું હતું, છતાંય તમે ઉમેદવારો ઉભી રાખવાની જે વાત કરી રહ્યા છો એટલે તમે ગઠબંધન તોડ્યું છે. સાથે સાથે તમે કોના દબાણથી તોડ્યું છે ખબર નથી. પછી રાહુલ ગાંધી કહેતા હતા કે ભાઈ કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપની બી ટીમની જેમ કામ કરે છે. કદાચ એ લોકોએ ધંધા ના અથવા તો બીજા કોઈ દબાણથી ઉમેદવારો નક્કી કરવાનું નક્કી કર્યું હોય, પણ તમારે કોંગ્રેસના વિસાવદરના કાર્યકર્તાઓને વિનંતી કરવી છે હાથ જોડીને કે આ તમારો અવાજ, એમાં એની જીત થવી જોઈએ, ખેડૂતોની જીત થવી જોઈએ, ગોપાલ ઇટાલિયાની જીત થવી જોઈએ.